ગુજરાતીની બુક બદલાઈ ગયું છે આ વર્ષે ગુજરાતીનું પાઠ્યપુસ્તક એટલે એનું નામ છે કુહુ. શું છે? કુહુ. તો બાળકો આજે હું તમને મારું ઇન્ટ્રોડક્શન આપીશ. મારું નામ છે ધારા બલદ. હું તમને ગુજરાતી વિષય ભણાવીશ. બાળકો અત્યારે ગુજરાતીની બુક હજી બહાર પડી નથી. હું તમને કહું ત્યારે તમારે ગુજરાતીના પાઠ્યપુસ્તક લેવાના છે. અત્યારે તમારે ખાલી નોટબુકમાં લખવાનું છે. હું તમને જણાવીશ જ્યારે પુસ્તક બહાર પડે ત્યારે તમારે પાઠ્યપુસ્તક અને સ્વાધ્યાય લેવાની છે. ત્યાં સુધી હું ભણાવું કે તે તમારે મારી સાથે ભણવાનું છે. તો બાળકો તમને હું આજે ભણાવીશ ધોરણ 4 વિષય ગુજરાતી. આપણા પાઠ્યપુસ્તકનું નામ છે કુહુ. શું છે? કુહુ. તો આજે આપણે પાઠ ભણીશું. પાઠ 1 ખિસ્સામાં પહેરવાનું. બાળકો આ પ્રશ્ન પૂછ્યો છે ખિસ્સામાં પહેરવાનું. તો જવાબ શું છે? હા. શું છે? હા. તો એના લેખક છે રમેશ પારેખ. કોણ છે? રમેશ પારેખ. તો બાળકો એમાં આપણે એકમ પ્રમાણે ભણવાનું છે. આ પાઠ્યપુસ્તકમાં રંગબેરંગી ચિત્રો છે. તમને પાઠ્યપુસ્તક આવે ત્યારે તમારે એમાં જોવાનું છે. અત્યારે જો એકમ 1 ચાલો ગાઈએ ગીતડું. શું છે? ચાલો ગાઈએ ગીતડું. બાળકો ગીતડું એટલે શું થાય? ગીત. શું થાય? ગીત. તો આમાં છે એકમ 1 માં કાવ્ય છે ચાલો ગાઈએ ગીતડું. બાળકો આ કાવ્યમાં છે ચણાભાઈ વિશે વાત કરવામાં આવી છે. એક ચણો હતો. એક ચણો ખાડામાં પડ્યો. પછી ચણો હતો એ કયે રમેશ પારેખે કાલ્પનિક રીતે એની વાત કરેલી છે. એક ચણો ખાડામાં પડ્યો. એક ચણો ખાડામાં પડી ગયો હતો. પછી તે રડવા લાગ્યો. રડતા રડતા એ થાકી ગયો. એના આંસુ ફૂટી ગયા. પછી તે એનું આંસુ જે છલકાણા તેનું આંસુનું તળાવ ભરાઈ ગયું. એ તળાવમાં ચણો પલળી ગયો. તમારા મમ્મી ઘરે રાત્રે કઠોળ પલાળે સવારમાં એનું શાક કરે છે ને બાળકો. તમે મગ ચણા તુવેર બધાનું તમે કઠોળનું શાક ખાધેલું હશે. એમ ચણો પાણીમાં પલળી ગયો. પછી પલળીને મોટો થઈ ગયો. એવો મોટો અને જાડો થઈ ગયો. પછી ચણાનો ઉપર ફણગો આવ્યો. ફણગો એટલે શું થાય? અંકુર ફૂટ્યું. તમે ફણગાવેલા મગ ચણા એ તમે જોયેલા તો હશે. એને મોટો ફણગો આવ્યો. પછી એને શું? હું તો ખૂબ બળવાન છું. બળવાન એટલે બાળકો શું થાય? શક્તિશાળી. શું થાય? શક્તિશાળી. જાણે શું કીધું? એને અભિમાન આવી ગયું. તો ખૂબ બળવાન થઈ ગયો. હું વિમાનને ફૂંક મારું તો વિમાન ઉડી જાય. પછી શું કહે છે? વાઘ તો મને ઉંદર જેવો લાગે છે. કોની જેવો લાગે છે? એને અભિમાન આવી ગયું કે વાઘ એને ઉંદર જેવો લાગે છે. પછી સિંહ એને છછુંદર જેવું લાગે છે. છછુંદર એટલે શું થાય બાળકો? એક ઉંદરડાનો પ્રકાર છે. એને ઉંદરડો સિંહ છછુંદર જેવું લાગે છે. પછી હાથીનો તો હું કાકો છું. એટલે હાથીનો તો હું કાકા છું. હાથી કેવડો મોટો હોય. એને શું કહે છે? હાથીનો તો હું કાકા છું. આટલું બધું અભિમાન કરતો હતો. એવામાં એક ચકલી આવી. પછી ચકલી આવી. ચકલી ચીચી કરતી આવી એટલે ચકલી એ ચણાને ખાઈ ગઈ. આ રીતના આ કાવ્ય છે. તો બાળકો હું તમને પહેલા કાવ્ય સમજાવીશ. પછી તમારે નોટબુક ખોલવાની છે અને મારી સાથે તમારે કાવ્ય લખવાનું છે. પછી આપણે કાવ્ય ગાઈશું. તો જુઓ બાળકો હું જે ભણાવું તમારે ધ્યાનથી સમજવાનું છે. તો જુઓ ચાલો ગાઈએ ગીતડું. ગીતડું એટલે શું થાય? ગીત. આ એક કાવ્ય છે. એક ચણો ખાડામાં પડ્યો પથ્થર વાગ્યો તેથી રડ્યો. એક ચણો હતો એ ખાડામાં પડી ગયો. પછી પથ્થર વાગ્યો એટલે તે રડવા લાગ્યો. અંતે આંસુ ફૂટ્યા સાવ. રડી રડીને થાકી ગયો એટલે એના આંસુ ફૂટી ગયા. એક જણો ખાડામાં પડ્યો. પથ્થર વાગ્યો તેથી તે રડવા લાગ્યો. પછી રડી રડીને થાકી ગયો એટલે એના આંસુ ફૂટી ગયા. ખાડામાંથી મળ્યું તળાવ. પછી એની રડતો તો એ પાણીનું તળાવ ભરાઈ ગયું. ચણો રડતો તો એને પાણીનું તળાવ ભરાઈ ગયું.
પાણીમાં પલ્લી પલ્લીને જાડો થઈ ગયો. એમ તમારા મમ્મી ઘરે કઠોળ પલાળે એટલે સવારમાં જે કઠોળ જાડું થઈ જાય પલ્લી પલ્લી ફરતો 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 મૂછ ઉગી. ફરતી ફરતી એને એક મૂછ ઉગી. પછી ચણો પલ્લી ગયો, પછી એને બહુ વધારે પલ્લી ગયો છે એટલે ચણામાં ફણગો આવે, એને અંકુર ફૂટ્યું, એને એટલે મૂછ ઉગી. અને ચણાએ મારી ઠેક. પછી ચણો પાણીમાંથી બહાર આવ્યો. તાવ ચડાવે મૂછે ચણો. પછી ચણા ઉપર ફણગો ફૂટ્યો, ખૂબ મોટો ફણગો ફૂટ્યો. તમને આ ચોપડીમાં છે ને, જો બાળકો, આ ચોપડીમાં ચણામાં ઉપર ફણગો બતાવેલો છે. તમારી પાસે જ્યારે ચોપડી આવે ત્યારે તમારે જોવાનું છે. પછી કહે હું બળવાન. બળવાન એટલે બાળકો શું થાય? શક્તિશાળી. શું થાય? શક્તિશાળી. પછી કહે હું ખૂબ શક્તિશાળી છું. ફૂંક મારું તો પડે વિમાન. હું ફૂંક મારું તો વિમાન પણ ઉડી જાય. શું કહે છે? વિમાન કેવડું મોટું હોય તો શું કહે છે કે હું ફૂંક મારું તો વિમાન પણ ઉડી જાય. પછી વાઘ તો ઉંદર જેવો છે. એને વાઘ ઉંદર જેવો લાગે. તમને પૂછાય ચણાને વાઘ કોના જેવો લાગે છે તો શું લખવાનું જવાબમાં? ઉંદર. શું લખવાનું? ઉંદર. સિંહ છછુંદર જેવો છે. એને સિંહ છછુંદર જેવો લાગે છે. પહેલવાન હું પાકો છું. તો ખૂબ પહેલવાન છું ને એનું અભિમાન આવી ગયું છે. હાથીડાનો કાકો છું. એ હાથીને એના કાકા માને છે કે હાથીનો તો હું કાકા છું. એવામાં એક ચકલી ચીચી ફરફર કરતી આવી. ઈ બહુ અભિમાન કરતો હતો. એવામાં એક ચકલી ચીચી કરતી આવે છે. રાજી રાજી ઘણી થઈ. રાજી એટલે ખુશ થઈ, આનંદિત થઈ. એ ખૂબ ખુશ થઈ ગઈ. ચકલી ચણો ગળી ગઈ. પછી એક ચકલી હતી, એ ચકલી ચણો બહુ અભિમાન કરતો હતો એટલે એ ચકલી ચણો ગળી ગઈ. હવે બાળકો હું તમને અમુક પ્રશ્ન પૂછીશ. સોરી. ચણો ખાડામાં પડ્યો. ચણો ક્યાં પડ્યો હતો તો જવાબમાં શું આવે? ખાડામાં. બાળકો તમને સમજ પડી ગઈ? તો હવે મારી સાથે તમારે કાવ્ય લખવાનું છે. કાવ્ય ખૂબ સારા અક્ષરે લખવાનું છે કેમ કે તમારે આ કાવ્ય મોઢે કરવાનું છે. તો ચાલો નોટ ખોલો. તમારી નોટમાં તમારે આગળના પેજ ઉપર તમારું નામ, ગુજરાતી વિષય ગુજરાતી, ક્લાસ અને વર્ગ વર્ગ અને ધોરણ લખવાનું છે. પછી એક પેજ પછી તમારે જમણા પેજ ઉપર હાસ્યમાં હેડિંગ મારવાનું છે. એકમ 1 પેલા લખો પાઠ 1 ખિસ્સામાં પહેલવાન, પછી પ્રશ્નાર્થ ચિહ્ન, પછી હા અને ઉદ્ગાર ચિહ્ન. આને પ્રશ્નાર્થ ચિહ્ન કહેવાય અને આને ઉદ્ગાર ચિહ્ન કહેવાય. પછી એની નીચે લખો ડેશ કરીને રમેશ પારેખ. પછી તમારા વચ્ચે પેજમાં વચ્ચે લખો એકમ 1 ચાલો ગાઈએ ગીતડું. લખો એકમ 1 ચાલો ગાઈએ ગીતડું. તો લખો મારી સાથે. એક જણો ખાડામાં પડ્યો. અલ્પવિરામ. અક્ષર સારા કરજો મિત્રો. જ્યારે તમે બુક બતાવવા આવશો ત્યારે હું પેજ ફાડી નાખીશ. જ્યાં રસવાય, દીર્ઘાય, અલ્પવિરામ, પૂર્ણવિરામ જે આવે તમારે કરવાનું છે. પછી લખો નીચેની લીટીમાં ગુજરાતીમાં હંમેશા ઉપરની લીટીને અડીને લખવાનું છે. પછી લખો નીચેની લીટીમાં પથ્થર વાગ્યો. તેથી રડ્યો. પછી પૂર્ણવિરામ. એક જણો ખાડામાં પડ્યો, પથ્થર વાગ્યો તેથી રડ્યો.
ફૂટિયા સોરી બાળકો અંતે આંસુ ફૂટિયા સર પછી અલ્પ વિરામ પછી લખો ખાડામાંથી મળ્યું તળાવ પછી પૂર્ણ વિરામ લખો ચણો તળાવમાં ચણો તળાવમાં પલળી ગયો અલ્પ વિરામ તેથી જબરો ઝાડ થયો જબરો એટલે મોટો લખો તેથી જબરો જાડો થયો લખું પછી લખો ફરતી મૂછ ઉગી એક ફરતી 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 મૂછ ઉગી એક લખાઈ ગયું બાળકો પછી લખો અંતે ચણાએ મારી ઠળિયાનો અને ઢગલાંડો લખવામાં ખાસ ધ્યાન રાખજો આ ઠળિયાનો થો છે અંતે ચણાએ મારી ઠેર પૂર્ણ વિરામ તાવ ચડાવે મૂછ ચણો તાવ ચડાવે મૂછ ચણો અલ્પ વિરામ પછી કહે કે હું પડવા લખો પછી કહે કે હું બળવાન બળવાનનું સમાનાર્થી શું થાય શક્તિશાળી પછી લખો ફૂંક મારું તો પડે વિમાન ફૂંક મારું તો પડે વિમાન લખાઈ ગયું બાળકો પછી તમારે નીચે જ લખવાનું છે તમારે સામે લખવાનું નથી લખો પછી વાઘ તો ઉંદર જેવો છે વાઘ તો ઉંદર જેવો છે સિંહ છછુંદર જેવો છે સિંહ છછુંદર છછુંદર જોઈને લખજો છ પછી છું રસવાળો ને ઉપર અનુસ્વાર પૂર્ણ મીંડું કરજો પહેલવાન હું
એકવાર લખાઈ જાય એટલે હું લખતી જાઉં, તમારે ચેક કરવાનું છે કે ક્યાંય ભૂલ નથી થતી. એવામાં એક ચકલી ચીન, એવામાં એક ચકલી ચીન, ચી ઉપર અનુસ્વાર પછી અલ્પ વિરામ. ફર ફર કરતી આવી જી, ફર ફર કરતી આવી જી. લખો પછી રાજી રાજી ઘણી થઈ, રાજી રાજી ઘણી થઈ. ચકલી ચણો, ચણી ગઈ. પૂર્ણ વિરામ. લેખક કોણ છે? રમેશ પારેખ. કોણ છે બાળકો લેખક? રમેશ પારેખ. ચલો બાળકો, આપણે હવે કાવ્ય ગાઈએ. તમારે મારી સાથે કાવ્ય ગાવાનું છે. એક ચણો ખાડામાં પડ્યો, પથ્થર વાગ્યો તેથી રડ્યો, અંતે આંસુ ફૂટ્યા સાવ, અંતે આંસુ ફૂટ્યા સાવ, ખાડામાંથી મળ્યું તળાવ, ચણો તળાવમાં પલળી ગયો, તેથી જબરો જાડો થયો, ફરફરતી મૂછ ઉગી એક, અંતે ચણાએ મારી ઠેર, તાવ ચડાવે મૂછ ચણો, પછી કહે કે હું બળવાન, ફૂંક મારું તો પડે વિમાન, વાઘ તો ઉંદર જેવો છે, સિંહ સુંદર જેવો છે, પહેલવાન હું પાકો છું, હાથીડાનો કાકો છું. એવામાં એક ચકલી ચી, ફરફર કરતી આવી જી, રાજી રાજી ઘણી થઈ, ચકલી ચણો ચણી ગઈ. હવે બાળકો, હું તમને આ કાવ્યના શબ્દાર્થ અને સવાલ જવાબ એ હું પછી તમને લખાવીશ. અત્યારે હું તમને એકવાર કાવ્ય વાંચું છું, તમારે તમારી નોટબુકમાં જોવાનું છે. એક ચણો ખાડામાં પડ્યો, પથ્થર વાગ્યો તેથી રડ્યો, ખાડામાંથી મળ્યું તળાવ, ચણો તળાવમાં પલળી ગયો, તેથી જબરો જાડો થયો, ફરફરતી મૂછ ઉગી એક, અંતે ચણાએ મારી ઠેર, તાવ ચડાવે મૂછ ચણો, પછી કહે કે હું બળવાન, ફૂંક મારું તો પડે વિમાન, વાઘ તો ઉંદર જેવો છે, સિંહ છછુંદર જેવો છે, પહેલવાન હું પાકો છું, હાથીડાનો કાકો છું. એવામાં એક ચકલી ચી, ચી ઉપર અનુસ્વાર સમજી દીર્ઘાવાળી છે, ફરફર કરતી આવી જી, રાજી રાજી ઘણી થઈ, ચકલી ચણો ચણી ગઈ. હવે બાળકો, અહીં આ કાવ્ય પૂર્ણ થાય છે. હું તમને પૂછું સવાલ કે ચણો ક્યાં પડ્યો છે, તો તમારા જવાબમાં શું લખવાનું બાળકો? ચણો ખાડામાં પડ્યો છે. પછી પૂછાય કે ચણોને ખાડામાંથી શું મળ્યું, તો શું લખો જવાબમાં? તળાવ. પછી ચણાને ભાગ કોના જેવો લાગે છે? કોના જેવો લાગે છે? ઉંદર જેવો. અને સિંહ કોના જેવો લાગે છે? છછુંદર જેવો. પછી તમને પૂછું કે ચણો કોણ ગળી ગયું હતું, તો કોણ આવે? ચકલી. જવાબમાં કોણ આવે? ચકલી. તો બાળકો, આપણે આ ખાલી સમજવાનું છે કે આમાં જે નીચે આપેલું છે કે જોડીમાં કામ કરો અને ચિત્ર જુઓ. તો બાળકો, આ એક ચિત્ર છે. આ કયું ચિત્ર છે તમારે તમારી બુક આવે પછી જોવાનું છે. આ એક ચિત્ર છે. એ આ
આ ચિત્ર કયા કાર્યક્રમ કે પ્રસંગનું લાગે છે કેવી રીતે ખબર પડી? તો આ જે આપણે આમાં ચિત્ર ચોપડીમાં છે એ ચિત્ર એ બધા જમે છે એટલે બધા માથામાં લગ્ન પ્રસંગના કપડા પહેરેલા છે એટલે આ ચિત્ર એક લગ્ન પ્રસંગનું છે. ઉપર મંડપ છે, મંડપ ડેકોરેશન કરેલો છે એટલે આ ચિત્ર કયું છે? એક લગ્ન પ્રસંગનું છે. ચિત્રમાં કેટલા બાળકો છે તે શું કરી રહ્યા છે? ચિત્રમાં એક જ બાળક છે તે એના મમ્મીના હાથ પકડીને ઊભી છે. તે એક છોકરી છે નાની એવી, તે તેના મમ્મીનો હાથ પકડીને ઊભી છે. પછી કહે છે કે કોણ ખાતું નથી? કેમ? એક પાઘડીવાળા ભાઈ છે એ ખાતા નથી. શું એ લગ્ન પ્રસંગમાં બધાને મીઠાઈ ખવડાવે છે એટલે એ ભાઈ ખાતા નથી. ચિત્રમાં કોણ કોણ ખુશ છે? તેઓ કેમ ખુશ છે? લગ્ન પ્રસંગ હતો એટલે બધા ચિત્રમાં ખુશ હતા. પછી છે કોણ દુખી, નારાજ છે, ઉદાસ છે? તેઓ તમને કઈ રીતે ખબર પડી? આ પ્રશ્ન તમારે જાતે વાલીના મદદથી જોવાનો છે અને તમારી ચોપડી આવે ત્યારે તમારે આ ચિત્ર તમારે જોવાનું છે. હવે બાળકો આ કાવ્યના આપણે શબ્દાર્થ અને સવાલ જવાબ છે એ આપણે આવતા વિડિયોમાં